નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા। મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી શકે। મિત્રો, ભારત દેશની સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ વડી અદાલત, જેના વિશે ભારતીય બંધારણ 1950 એની અંદર આર્ટિકલ 124 એકથી તેની વ્યાખ્યા અને તેની રચના અને તેના વિશે જણાવવામાં આવેલું છે, તે વિસ્તારથી જણાવીશ। તો મિત્રો, આર્ટિકલ 124(1) સુપ્રીમ કોર્ટની રચના। ભારત દેશમાં એક સુપ્રીમ કોર્ટ રહેશે, જે કોર્ટ 7 જજોની બનેલી રહેશે અને સંસદ કાયદો ના બનાવે ત્યાં સુધી 7 જજો રહેશે। સંસદે સુપ્રીમ કોર્ટ માટે સુપ્રીમ કોર્ટ અધિનિયમ 1956 બનાવેલ છે અને આ કાયદા અનુસાર નક્કી કરવામાં આવેલ કે સુપ્રીમ કોર્ટ અધિનિયમ 1956 મુજબ સંસદ સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યામાં વધારો ઘટાડો કરી શકશે। ભારતની કોઈપણ હાઈકોર્ટના જજોની સંખ્યા એટલે કે ભારત દેશની કોઈપણ હાઈકોર્ટના જજોની સંખ્યામાં વધારો ઘટાડો રાષ્ટ્રપતિ કરે છે। ત્યારબાદ આર્ટિકલ 124(2) સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક અને કાર્યકાળ। તો સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક રાષ્ટ્રપતિ આપશે। મુખ્ય ન્યાયાધીશ સિવાયના અન્ય જજોની નિમણૂક રાષ્ટ્રપતિ મુખ્ય જજ સાથે ચર્ચા વિચારણા કરી નિમણૂક આપશે। સુપ્રીમ કોર્ટના જજોનો કાર્યકાળ। તો સુપ્રીમ કોર્ટના જજોનો કાર્યકાળ 65 વર્ષનો રહેશે અને જજો પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપી શકશે। એટલે કે મિત્રો, સુપ્રીમ કોર્ટના જે જજો છો તેમની કાર્યકાળ સમય 65 યર્સ એટલે કે 65 વર્ષનો રહેશે અને એ જજો પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપી શકશે। ત્યારબાદ આર્ટિકલ 124(3) સુપ્રીમ કોર્ટના જજોની લાયકાતો। પહેલી લાયકાત છે કે ભારતનો નાગરિક હોવો જરૂરી છે। બીજી, ભારતની કોઈપણ હાઈકોર્ટમાં 5 વર્ષ જજનો અનુભવ હોવો જોઈએ, એટલે કે કોઈ પણ હાઈકોર્ટની અંદર 5 વર્ષ સુધીનો જજનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ ભારતની કોઈપણ હાઈકોર્ટમાં 10 વર્ષ વકીલાતનો અનુભવ પણ હોવો જોઈએ, એટલે કે હાઈકોર્ટની અંદર ભારતની કોઈપણ હાઈકોર્ટની અંદર 10 વર્ષ સુધી વકીલાતનો વ્યવસાય કરેલો હોય એટલે એનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ આર્ટિકલ 124 જજોને તેમના પદ ઉપરથી દૂર કરવાની પ્રક્રિયા। તો સંસદના બંને ગૃહોની વિશેષ બહુમતીથી અને જજ અને હાજર રહેલા સભ્યોની 2/3થી પ્રસ્તાવ પ્રસાર કરી રાષ્ટ્રપતિને મોકલે તો રાષ્ટ્રપતિ જજોને હટાવવા આદેશ આપે છે। આ જ રીતે જજોને પદ ઉપરથી હટાવી શકાય છે। આર્ટિકલ 124(5) સુપ્રીમના જજોને હટાવવા માટે સંસદ કાયદો બનાવશે। તેના માટે હાલમાં સંસદે 2 કાયદા બનાવ્યા છે। એક, ન્યાયાધીશ તપાસ અધિનિયમ 1968, જજીસ ઇન્ક્વાયરી એક્ટ 1968। બીજો છે ન્યાયાધીશ અધિનિયમ 1969, જજીસ ઇન્ક્વાયરી રૂલ્સ 1969। 1968ના અધિનિયમ મુજબ લોકસભાના 100 સભ્યો આવેદનપત્ર આપે, જ્યારે રાજ્યસભાના 50 સભ્યો આવેદનપત્ર આપે તો અધ્યક્ષ અથવા સભાપતિ તેને મંજૂર કરશે અથવા નામંજૂર કરશે। મંજૂર કરે તો 3 સભ્યોની એક તપાસ સમિતિ બનાવી
જેમાં એક સુપ્રીમનો જજ અથવા અન્ય જજ રહેશે, 2 કોઈપણ હાઈકોર્ટનો મુખ્ય જજ, 3 કાયદાનો નિષ્ણાત વ્યક્તિ રહેશે અને તપાસ સમિતિની સમય મર્યાદા આપેલી નથી અને તપાસ સમિતિ દોષિત ઠરાવશે અથવા નિર્દોષ ઠરાવશે તેમનો રિપોર્ટ જે તે ગૃહના અધ્યક્ષને સોંપશે. અધ્યક્ષ દોષિત વ્યક્તિને ઓછામાં ઓછી 14 દિવસની નોટિસ આપશે. ત્યારબાદ આર્ટિકલ 124(6) શપથ ગ્રહણ એટલે કે સુપ્રીમ કોર્ટના જજને શપથ એટલે કે સોગંદ રાષ્ટ્રપતિ લેવડાવશે. ત્યારબાદ આર્ટિકલ 125 સુપ્રીમ કોર્ટના જજોનો પગાર. સુપ્રીમ કોર્ટની અંદર 7 જજો હશે, જેની અંદર મુખ્ય જજને પગાર 2,80,000 રૂપિયા, જ્યારે અન્ય જજોને પગાર 2,50,000 આપવામાં આવશે. મિત્રો, સુપ્રીમ કોર્ટ વિશે આપણે આ ચર્ચા કરી છે. આર્ટિકલ 124ની અંદર સુપ્રીમ કોર્ટની ચર્ચા કરવામાં આવેલી છે, તેના જજો વિશે પણ માહિતી આપવામાં આવી છે. મિત્રો, અમારો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને વિદ્યાર્થી મિત્રો તો ખાસ કે જેમને આ વિડીયો એક્ઝામ એટલે કે જે સરકારી ભરતી માટે કોમ્પિટિશન એક્ઝામ આપે છે તેની અંદર તેમને ખાસ ઉપયોગી નીવડશે. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેમને સુપ્રીમ કોર્ટ વિશે માહિતી એક્ઝામની અંદર આવે તો સુપ્રીમ કોર્ટ વિશે તમને જાણવા મળે. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.